નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે બહુપદીના શૂન્ય શોધતા શીખ્યા. હવે આગળ જોઈએ તો બહુપદીના શૂન્યનું આલેખ પર નિરૂપણ. ગઈકાલે આપણે જોયું તો એમાં મેં કીધું હતું કે આલેખ તમને આપેલો હોય, એક ઉપરની તરફ ખુલ્લો વક્ર હતો અને બીજો આલેખ હતો એ હતો નીચેની તરફ ખુલ્લો વક્ર. તો હવે આ કઈ રીતના ખબર પડે આપણને કે આ આલેખ કેવો મળશે, ઉપરની તરફ ખુલ્લો વક્ર મળશે કે નીચેની તરફ ખુલ્લો વક્ર મળશે? તો એને આપણે x અક્ષ અને y અક્ષ ઉપર બિંદુઓનું નિરૂપણ કરી અને આલેખ કેવો પ્રકારનો મળશે એ નક્કી કરી શકતા હોઈએ છીએ. તો હવે અહીંયા જોઈએ, આપણી પાસે એક બહુપદી છે y x² - 3x - 4. સૌ પ્રથમ આપણે કાલે શીખ્યા હતા આના શૂન્ય શોધશું. શૂન્ય કઈ રીતથી શોધશું? તો કે અવયવો પાડીને. તો આના અવયવો પાડી 4 એકા 4. તો કે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કેટલો થાય છે? તો 4. હવે કોઈ સરવાળો અથવા તો બાદબાકીમાં એવી સંખ્યા ગોતવાની જેનો સરવાળો અથવા બાદબાકી થાય 3. તો કે 4 એકા 4 એટલે 4 માંથી 1 જાય તો 3. તો વચ્ચેનું પદ 3 આવે છે અને ગુણાકાર કેટલો આવી જાય છે? 4. તો આ સંખ્યા વડે આ એના બંને શું થશે? અવયવો. હવે બીજી વસ્તુ એ થાય કે અહીંયા 3 ની આગળ છે માઈનસ ની નિશાની. 3 ની આગળ શું છે? માઈનસ ની નિશાની. તો અહીંયા આ 3 ને માઈનસ કરવા હોય તો શું કરવાનું? તો આપણે શીખાતા કે કોઈ પણ પદને મોટા પદની નિશાની લાગે. કયા પદની નિશાની લાગે? મોટા પદની. તો અહીંયા 4 પ્લસ છે અને 1 માઈનસ છે, તો જવાબ આવે છે +3. પરંતુ અહીંયા જોવે છે -3. તો આ માઈનસ છે એને પ્લસ કરી નાખશું અને પ્લસ છે એને માઈનસ. તો વચ્ચે ઓછે ઓછા 4 માંથી 1 જશે તો 3, પણ મોટા પદની નિશાની જે આપણે અહીંયા -3 જોતા હતા તો અહીંયા મળ્યા છે -3. તો કયા બે ભાગ પડ્યા? તો કે -4 પ્લસ 1. -4 પ્લસ 1. તો આને હું આ રીતથી લખી શકું, x² પ્લસ x માઈનસ 4x વત્તે ઓછે ઓછા 4 માંથી 1 જશે તો 3 અને મોટા પદની નિશાની -4. અહીંયા બે ના જૂથ પાડી દીધા. આમાંથી સામાન્ય નીકળશે x. તો x સામાન્ય કાઢીએ એટલે અહીં વધુ x વત્તા 1. અહીંયા પેલું પદ છે માઈનસ, તો સામાન્ય નીકળશે માઈનસ. જો પેલું પદ ને માઈનસ હોય એટલે કે ત્રીજું પદ માઈનસ હોય તો સામાન્ય કઈ નિશાની નીકળે છે? માઈનસ. માઈનસ અને 4 4 બંનેમાં છે તો -4 સામાન્ય નીકળી જાય. એટલે જે હંમેશા યાદ રાખવાનું, જો માઈનસ સામાન્ય કાઢો તો માઈનસ હોય પ્લસ થઈ જાય, પ્લસ હોય એ માઈનસ. તો અહીંયા બંને પદ માઈનસ હતા, જો માઈનસ સામાન્ય કાઢ્યું તો બંને પદ કેવા થઈ જશે? માઈનસ છે તો પ્લસ. અહીંયા x આ માઈનસ હતો એ x થઈ ગયો પ્લસ. આ 4 સામાન્ય નીકળી જાય, કાઈ નો વધે, ત્યાં વધે 1. અને આ માઈનસ હતા એ કેવા થઈ જશે? પ્લસ. અહીંયા જોઈએ બંને કૌંસ કેવા આવી જાય? સરખા. હવે આગળ જોઈએ તો કે x - 4 જે 12 હતા એને કૌંસની અંદર અને બે વાર કૌંસ હતા એને લખી નાખ્યો છે આપણે એક વાર. તો અહીંયા x - 4 કૌંસમાં x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ આપણે શું શોધવાના છે? શૂન્ય. તો બરાબર શું મૂકશું? 0. તો x - 4 બરાબર પણ 0 અને x પ્લસ 1 બરાબર પણ 0. 4 પેલી બાજુ જાય તો x બરાબર 4 માઈનસ હતા એ થઈ જશે પ્લસ. આ 1 પ્લસ છે સામે જશે તો માઈનસ. તો x બરાબર -1. તો આ બહુપદીના આપણને બે શૂન્ય મળ્યા. કયા કયા? તો કે 4 અને -1. કારણ કે દ્વિઘાત બહુપદી છે તો બે શૂન્ય મળે. આ શૂન્ય શોધી લીધા. હવે આને આપણે શેની ઉપર દર્શાવવાના છે? આલેખની ઉપર દર્શાવવાના છે. તો આલેખ આપણે આ રીતથી હતો. આને કહીશું y અક્ષ, આને કહીશું x અક્ષ. આ x અક્ષ છે અને આ છે y અક્ષ. આની ઉપર 1 2 3 4 અને 5. આ બાજુ +1 2 3 4 અને 5. જમણી બાજુ પ્લસ, ડાબી બાજુ માઈનસ. -1 -2 -3 -4 અને -5. એમ y છે એ ઉપરની બાજુ પ્લસ, નીચેની બાજુ માઈનસ. આ આપણે ધોરણ 9 માં શીખી ગયા છીએ. તો કે -1 -2 -3 -4 ને -5. હવે આ બિંદુઓને આપણે x અક્ષ ઉપર દર્શાવીએ તો x અક્ષ ઉપર 1 લેવાનું છે 4. એટલે આ બિંદુ આવશે x બરાબર 4 અને બીજું છે x બરાબર -1. આ બીજું છે x બરાબર -1. હવે આને આપણે જોડી દઈએ. આને હું અહીંયાથી આ રીતથી જોડી દઉં. આ રીતથી જોડતા એટલે કેવો મળે છે? ઉપરની બાજુ ખુલ્લો વક્ર. કેવો મળે છે? ઉપરની બાજુ ખુલ્લો
વક્ર. આલેખ મળે છે આપણને ઉપરની બાજુ ખુલ્લો વક્ર. આ રીતે આપણે આલેખ શૂન્યઓનું આલેખ પર શું કરી દીધું છે? નિરૂપણ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ રીતનો દાખલો 2020 ની બોર્ડની પરીક્ષામાં પહેલો જ પ્રશ્ન હતો. આપેલ બહુપદીનો આલેખ કેવા પ્રકારનો મળે છે? તો એમનો જવાબ આવતો હતો ઉપર નીચેની તરફ ખુલ્લો વક્ર. કઈ રીતે આવતો હતો? આ રીતથી નીચેની તરફ ખુલ્લો વક્ર. તો આ રીતે તમને દાખલો પૂછી શકે છે. આ ઉપરની તરફ ખુલ્લો વક્ર મળ્યો છે, આની જેમ બીજો જવાબ શું આવે? તો કઈ બાજુ? નીચેની તરફ ખુલ્લો વક્ર પણ મળી શકે છે. હવે આગળ આપણે જોઈએ તો કે બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. આ શૂન્ય શોધતા તો આપણે અહીંયા શીખ્યા. શું શોધતા શીખી ગયા છે? અહીંયા આપણે શૂન્ય શોધતા શીખી ગયા. તો હવે આપણને આ જે શૂન્ય બે મળ્યા ને, એ અને આ એમના સહગુણકો, એમની વચ્ચેનો આપણે શું જોવાનો છે? સંબંધ જોવાનો છે. તો આપણે ત્રણ પ્રકારની બહુપદી જોઈ હતી: સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. તો અહીંયા પહેલા જોઈએ સુરેખ બહુપદી માટે. કેવી બહુપદી માટે? સુરેખ બહુપદી માટે. સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આપણે કીધું હતું p of x is equal to ax plus b. ax plus b. આ બહુપદીના શૂન્ય પણ આપણે જોયું હતું. બહુપદીના શૂન્ય બરાબર માઇનસ b ના છેદમાં a. શું હતું? માઇનસ b ના છેદમાં a. અહીંયા b છે એ અચળ પદ છે અને a છે એ x સાથેનો સહગુણક છે. તો એને આ રીતથી પણ લખી શકીએ માઇનસ અચળ પદ છેદમાં x નો સહગુણક. અચળ પદના છેદમાં x નો સહગુણક. કોના માટે? તો કે સુરેખ બહુપદી માટે જોયું. સુરેખ બહુપદી માટે જોયું. હવે આપણે સાથે સાથે જોઈએ દ્વિઘાત બહુપદી માટે. દ્વિઘાત બહુપદી માટે કોના માટે જોવાનું છે? તો કે દ્વિઘાત બહુપદી માટે. આ સુરેખ બહુપદીમાં શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવતા નથી. માત્ર ને માત્ર એમના શું આવશે? બહુપદીના શૂન્ય. બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો એક સુરેખ બહુપદીમાં કોઈ સંબંધ દર્શાવી શકાતો નથી. હવે જોઈએ દ્વિઘાત બહુપદી માટે. દ્વિઘાત બહુપદી માટે આપણે પ્રમાણિત સ્વરૂપ હતું p of x is equal to ax square plus bx plus c. અહીંયા x ના વર્ગનો સહગુણક છે a, x નો સહગુણક છે b અને c એ કેવું પદ છે? અચળ પદ. હવે અહીંયા જોઈએ તો બહુપદીના શૂન્ય શોધવા માટે, દ્વિઘાત બહુપદી આપેલી હોય ત્યારે શૂન્ય શોધવા માટે તો એમને શું પાડવાના છે? અવયવો. શું પાડવાના છે? અવયવો. પછી શૂન્ય અને સહગુણકો વચ્ચેના બે સંબંધ હોય છે. એક શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો. દ્વિઘાત બહુપદી માટે કેટલા સંબંધ હોય છે? તો કે બે સંબંધ. કયા કયા? તો કે શૂન્યનો સરવાળો અને બીજો હોય છે શૂન્યનો ગુણાકાર. તો અહીંયા જોઈએ શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે બરાબર માઇનસ b ના છેદમાં a. શું સૂત્ર છે? માઇનસ b ના છેદમાં a. અહીંયા b છે એ x નો સહગુણક છે અને a છે એ x ની 2 ઘાત નો સહગુણક છે. તો આને આ રીતથી પણ લખી શકાય માઇનસ x નો સહગુણક માઇનસ x નો સહગુણક છેદમાં a એ x ના વર્ગનો હતો એટલે કે x ના વર્ગનો સહગુણક. x ના વર્ગનો સહગુણક. આ શેના માટે જોયું? શૂન્યનો સરવાળો. બીજો સંબંધ આપણે કીધો છે શૂન્યનો ગુણાકાર. તો આગળ જોઈએ શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર હતું c ના છેદમાં a. શું હતું? c ના છેદમાં a. તો અહીંયા c છે એ અચળ પદ છે અને a છે એ x ના વર્ગનો સહગુણક છે. તો આને બીજી આ રીતથી પણ લખી શકાય અચળ પદના છેદમાં
અચળ પદના છેદમાં x ની 2 ઘાતનો સહગુણક શું લખી શકાય છે? x ની 2 ઘાતનો સહગુણક. અહીંયા જોયું શૂન્યનો સરવાળો તો કે -b ના છેદમાં a. b છે એ x નો સહગુણક છે, જ્યારે a છે એ x ના વર્ગનો સહગુણક છે. શૂન્યનો ગુણાકાર તો કે c ના છેદમાં a, એટલે કે અચળ પદ. c છે એ અચળ પદ છે અને a છે એ x ના વર્ગનો સહગુણક છે, તો કે x ના વર્ગનો સહગુણક. આ ખાસ યાદ રાખજો, આના આધારિત દાખલો 99.99% પૂછાવાની શક્યતા ખરી. કઈ રીતના? તો કે જો તમને શૂન્ય આપેલા હોય તો સમીકરણ બહુપદી બનાવવાની હોય અને બહુપદી આપેલી હોય તો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તપાસવાનો, જે આપણે આગળ જોઈશું હમણાં. પરંતુ અહીંયા આપણે જોઈએ શૂન્યનો સરવાળા માટેનું સૂત્ર -b ના છેદમાં a, શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર c ના છેદમાં a. કોના માટે? તો કે ભાઈ દ્વિઘાત બહુપદી માટે. કોના માટે હતું? દ્વિઘાત બહુપદી માટે. હવે આના આધારિત આપણે ઉદાહરણ જોઈએ. આના આધારિત આપણે શું જોઈએ છીએ? ઉદાહરણ. તો કે આપણે ટેક્સ્ટ બુક નું ઉદાહરણ નંબર 2 છે. ટેક્સ્ટ બુક નું ઉદાહરણ નંબર 2 છે. અહીંયા તમારી સમક્ષ એમને રહેવા દઈએ તો ઉદાહરણ નંબર 2 એ રીતથી છે. એક્ઝામ્પલ નંબર 2. ઉદાહરણ નંબર 1 ગઈકાલે આપણે જોયું હતું. આલેખ આધારિત કહેવાનું હતું બહુપદીને કેટલા શૂન્ય હોય છે. તો કે x અક્ષને જો એક વાર છેદે તો 1 શૂન્ય, બે વાર છેદે તો 2 શૂન્ય, 3 વાર છેદે તો 3 શૂન્ય. આ રીતે આપણે કાલે શીખી ગયા હતા. આજે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 આ રીતથી છે. p of x = આપેલ બહુપદી x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્ય શોધી અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસો. શું છે? તો કે x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્ય શોધી અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો શું આપણે શોધવાનો છે? સંબંધ શોધવાનો છે. હવે અહીંયા શૂન્ય શોધવાના કીધા એટલે શૂન્ય શોધવા માટે સૌપ્રથમ આપણે શું પાડતા હતા? અવયવો. તો આને સૌપ્રથમ આપણે શું પાડીશું? અવયવો. પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર. કોણ છે? તો કે છેલ્લું પદ 10, પહેલું પદ કોઈ ન હોય ત્યાં 1. તો 1 ગુણ્યા 10 બરાબર શું થશે? 10. હવે બે સંખ્યા એવી ગોતો કે જેનો સરવાળો અથવા બાદબાકી વચ્ચેના પદ જેટલું, એટલે કે અહીંયા કોની જેટલું થાય? 7 જેટલું. હવે 10 કોના ઘડિયામાં આવે? તો કે એક તો આપણે કહીએ 2 ના ઘડિયામાં આવે. તો 2 પંચાને 10. 2 પંચાને 10. તો 2 વત્તા 5 બરાબર 7. તો અહીંયા આ 2 અને 5 એ આપણા સમીકરણનું સમાધાન કરે છે. તો વચ્ચેના પદના કઈ રીતના ભાગ પડીશું? તો કે 2 અને 5. તો આને આ રીતથી ભાગ પડીએ અહીંયા. તો કે x નો વર્ગ વત્તા 2x વત્તા 5x વત્તા 10. અહીંયા જોઈએ 5 ને 2 7, સાથે x સામાન્ય નીકળી જશે એટલે થઈ જશે 7x. સમજાણું? x નો વર્ગ વત્તા 7x વત્તા 10. અહીંયા 7 ના આપણે 2 ભાગ પાડ્યા, 1 5 અને 2, 5 ને 2 7. તો અહીંયા પહેલું, બીજું પદ, ત્રીજું અને ચોથું પદ બંનેમાંથી કોમન સામાન્ય કાઢી લઈશું. આનામાંથી સામાન્ય નીકળશે x, કારણ કે અહીંયા x ની 2 ઘાત છે અને અહીંયા x ની 1 ઘાત. તો નાની ઘાતો એ સામાન્ય નીકળે, x સામાન્ય નીકળે એટલે અહીંયા વધશે x વત્તા 2. શું વધશે? x વત્તા 2 વત્તા અહીંયા જો માઈનસ હોય તો આપણે સામાન્ય શું કાઢતા હતા? હમણાં આપણે દાખલો જોયો માઈનસ. શું કાઢતા? અહીંયા જો ત્રીજું પદ જો ઋણ હોય, માઈનસ હોય તો અહીંયા સામાન્ય કાઢતા હતા આપણે માઈનસ. અહીંયા ત્રીજું પદ છે પ્લસ, તો અહીંયા સામાન્ય નીકળશે પ્લસ. આમાંથી 5 છે, આ 10 ને આપણે આ રીતથી લખી શકીએ. 5 દુને 10, 5 દુને 10. 5 અહીંયા પણ છે, 5 અહીંયા પણ છે, તો સામાન્ય શું નીકળી જશે? 5. તો 5 સામાન્ય નીકળે તો અહીંયા વચ્ચે x વત્તા 5 તો બહાર નીકળી ગયા. વધ્યા કોણ? 2. x વત્તા 2. જોઈએ 2 કૌંસ સરખા થઈ ગયા, આ સરખા થઈ ગયા, તો આપણે અવયવો સાચા. અહીંયા 2 વાર કૌંસ છે અને 1 વાર લખી નાખીએ અને કૌંસની બહાર છે અને કૌંસની અંદર. તો આની બરોબર તો શું શોધવાના હતા? શૂન્ય. તો અહીંયા x વત્તા 2 બરાબર પણ 0 થશે અને x વત્તા 5 બરાબર પણ શું થશે? 0. x વત્તા 2 બરાબર 0, x વત્તા 5 બરાબર 0. 2 સામેની બાજુ જશે તો માઈનસ, તો કે x બરાબર -2. 5 સામેની બાજુ જશે તો માઈનસ, તો કે x બરાબર -5.
તો આ બહુપદી કઈ તો કે x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ના બે શૂન્ય મળ્યા કયા કયા તો કે -2 અને -5 -2 અને -5 હવે અહીંયા આના આપણે શૂન્ય શોધી લીધા હવે શું શોધવાનું છે તો કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ શું શોધવાનો છે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ અહીંયા હવે જોઈએ બહુપદીના શૂન્યનો સરવાળો બહુપદીના શૂન્યનો સરવાળો પહેલા સાદી રીતે જોઈએ પછી સૂત્ર આધારિત જોશું સાદી રીતે બહુપદીના શૂન્ય કયા મળ્યા 2 તો કે -2 અને -5 એનો આપણે શું કરવાનો છે અહીંયા સરવાળો તો કે કરીએ -2 વત્તા -5 વત્તે ઓછે ઓછા પણ ઓછે ઓછે વત્તા એટલે -2 -5 ઓછે ઓછે વત્તા 5 ને 2 7 અને મોટા પદની નિશાની શું જવાબ આવ્યો -7 એ જ રીતથી આ શું મળ્યો શૂન્યનો સરવાળો હવે કરવાનો છે શૂન્યનો ગુણાકાર બરાબર કયા કયા શૂન્ય છે તો કે -2 ગુણ્યા -5 તો 5 દુને 10 ને ઓછે ઓછે વત્તા તો જવાબ આવ્યો +10 આ કઈ રીતના શોધવો આપણે તો કે જે શૂન્ય મળ્યા થાય એનો અહીંયા સરવાળો કરી નાખ્યો એનો અહીંયા શું કરી નાખ્યો બાદબાકી અહીંયા આપણે જોઈએ સૂત્ર આધાર શેના આધારે જોઈએ આ સૂત્ર આપણે જે તાર્યા ને એના આધારે જોઈએ તો કે શૂન્યના આધારે બહુપદીને ax નો વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવતા એટલે કે x ના વર્ગ ની સાથે કોણ છે કોઈ નહીં ત્યાં છે 1 તો અહીંયા a બરાબર કેટલા થશે 1 અહીંયા x ની સાથે b છે તો a x ની સાથે કેટલા છે 7 તો આ b બરાબર કેટલા છે 7 b બરાબર 7 અને અચળ પદ c એટલે અહીંયા છે 10 તો c બરાબર કેટલા છે 10 તો આ ત્રણે કિંમત અહીંયા આપણને મળી ગઈ a b અને c a ની કિંમત મળી 1 b ની કિંમત મળી 7 અને c ની કિંમત મળી 10 હવે અહીંયા જોઈએ શૂન્યનો સરવાળો બરાબર -b ના છેદમાં a આ માઈનસ સૂત્રના b ની કિંમત 7 a ની કિંમત 1 છેદમાં 1 લખો ન લખો કિંમતમાં કોઈ ફેર પડે નહીં શૂન્યનો સરવાળો મેળવો -7 હવે શૂન્યનો ગુણાકાર બરાબર એનું સૂત્ર હતું c ના છેદમાં a c ની કિંમત છે 10 અને a ની કિંમત છે 1 એટલે છેદમાં 1 લખો કે ન લખો કિંમતમાં કોઈ ફેર પડતો નથી તો 10 છેદમાં 1 એટલે 10 તો અહીંયા જોઈએ આપણે અહીંયા પણ -7 અહીંયા -7 અહીંયા 10 અહીંયા 10 તો બંને રીતે આપણને જવાબ કેવા મળે છે એક સમાન જ મળે છે a અને b ની કિંમત સૂત્રમાં મૂકી અને તમે બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ તારવો અથવા તો જે શૂન્ય મળે એનો સરવાળો અને ગુણાકાર કરીને સંબંધ તારવો જવાબ આપણને કેવો મળે છે એક સમાન જ જવાબ મળે છે કેવો જવાબ મળે છે એક સમાન હજી આપણે આગળ જોઈએ ઉદાહરણ નંબર 3 જોઈએ આગળ આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ ઉદાહરણ નંબર 3 બહુપદી x નો વર્ગ માઈનસ 3 ના શૂન્ય શોધી અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તારવો શૂન્ય શોધી અને એનો શૂન્ય અને સહગુણક વચ્ચેનો શું તારવવાનો છે સંબંધ અહીંયા સૌપ્રથમ શૂન્ય શોધવા માટે આપણે શું પાડતા અવયવ હવે અવયવ પરંતુ અવયવો પાડવા માટે અહીંયા 3 પદની જરૂર પડે પરંતુ આપણી પાસે માત્ર અને માત્ર કેટલા પદ છે 2 પદ તો અહીંયા આપણે આવું શીખ્યા હતા કે આને આ રીતથી લખી શકાય p of x is equal to x નો વર્ગ આ એક બીજી રીતે પણ શીખી લઈએ આપણે શું શોધવાના છે શૂન્ય તો અહીંયા મૂકી દઈએ x નો વર્ગ -3 is equal to 0 કારણ કે શૂન્ય શોધતા જવાબ કેટલો આવે છે 0
તો x નો વર્ગ માઇનસ 3 બરાબર 0. 3 આ બાજુ માઇનસ, સામેની બાજુ જાય તો પ્લસ x નો વર્ગ બરાબર પ્લસ 3. x નો વર્ગ બરાબર શું મેળવ્યું? પ્લસ 3. અહીંયાથી વર્ગ કાઢો તો સામેની બાજુ જશે વર્ગમૂળમાં. શેમાં જશે? વર્ગમૂળમાં. હવે અહીંયાથી વર્ગ કાઢતા તો અહીંયા x વધે, તો આ સામેની બાજુ જાય વર્ગમૂળમાં. અહીંયાથી વર્ગમૂળ કાઢો તો અહીંયા વર્ગ થાય, અને વર્ગ કાઢો તો વર્ગમૂળ. યાદ રાખજો, ડાબી જમણી બાજુ, જો ડાબી બાજુથી વર્ગ દૂર કરો તો જમણી બાજુ વર્ગમૂળ થાય, અને જમણી બાજુથી વર્ગમૂળ દૂર કરો તો ડાબી બાજુ શું થશે? વર્ગ. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો, જ્યારે વર્ગ કરો ત્યારે વર્ગ ધન સંખ્યાનો પણ એજ થાય અને ઋણ સંખ્યાનો પણ એજ થાય. જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ -3/2 તો 3 નો વર્ગ શું થશે? 9. 3 તેરી ને 9, ઓછે ઓછે ને વત્તા. જ્યારે +3, 3 નો વર્ગ તો કેટલા થશે? 9. તો આના ઉપરથી એ કહી શકીએ 9 નું વર્ગમૂળ ઋણ પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે. કેવું હોઈ શકે? ઋણ પણ હોઈ શકે અને ધન. તો આ 3 નું આનું વર્ગમૂળ જે છે એ ધન પણ હોઈ શકે અને કેવું હોઈ શકે? ઋણ પણ હોઈ શકે છે. એટલે કે આની બે કિંમતો મળી, x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3 અને x બરાબર પ્લસ વર્ગમૂળમાં 3. કેટલી કિંમતો મળી આપણને? બે કિંમતો. કઈ કઈ? તો કે એક માઇનસ વર્ગમૂળમાં 3, બીજી પ્લસ વર્ગમૂળમાં 3. હવે શૂન્યના સહગુણકો વચ્ચેનો સંબંધ તારવીએ તો ax નો વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવતા આની સાથે આપણે શું કરવાના છે? સરખાવવાના છે. તો અહીંયા આપણે જોઈએ કે એની x ની હારે કોઈ ન હોય ત્યાં છે 1, તો એની કિંમત કેટલી થશે? 1. b વાળો એટલે x વાળો પદ અહીંયા આ સમીકરણમાં, આ બહુપદીમાં x વાળું પદ છે ને, શેની વાળું પદ નથી? x વાળું પદ નથી. તો b ની કિંમત થશે 0. b ની કિંમત શું થશે? 0. અને c બરાબર અચળ પદ જે છે -3. તો c બરાબર શું થશે? -3. c બરાબર શું થશે? -3. હવે અહીંયા જોઈએ શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો બરાબર -b ના છેદમાં a. b ની કિંમત થશે 0, એની કિંમત થશે 1. 0 ના છેદમાં કોઈ પણ કિંમત આવે એટલે એનો જવાબ થઈ જશે 0. 0 ની સાથે ગુણાકારમાં અથવા તો ભાગાકારમાં કોઈ પણ કિંમત આવે તો એનો જવાબ થઈ જશે 0. અને સરવાળા અથવા બાદબાકીમાં જો કોઈ પણ કિંમત આવે તો એનો જવાબ થશે સંખ્યા પોતે. શું થશે? સંખ્યા પોતે. સરવાળો અથવા બાદબાકીમાં સંખ્યા પોતે અને ગુણાકાર અને ભાગાકારમાં 0. 0 નો સરવાળો મેળવ્યો 0. અહીંયા જોઈએ 0 નો ગુણાકાર. 0 નો ગુણાકાર એનું સૂત્ર હતું c ના છેદમાં a. સૂત્ર શું હતું? c ના છેદમાં a. તો અહીંયા c ની કિંમત છે -3, c ની કિંમત છે -3 અને a ની કિંમત છે 1. તો બરાબર છેદમાં 3 લખો કે ન લખો, કિંમતમાં કોઈ ફેર પડતો નથી. તો અહીંયા જવાબ આવ્યો -3. હવે બીજી વાત તો કે ભાઈ જેમ આ રીતથી આપણે શોધ્યા હતા એ રીતે પણ આનો જવાબ મળવો જોઈએ ને. તો આ પ્લસ આ માઇનસ, વચ્ચે ઓછે ઓછા, વર્ગમૂળમાં 3 માંથી વર્ગમૂળ 3 જાય તો 0. શૂન્યનો સરવાળો કેટલો થઈ ગયો? 0. ગુણાકાર તો કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 તો એની કિંમત થાય આખા 3. કારણ કે 3 નું વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, વર્ગમૂળ એટલે અડધી ઘાત. તો કે 3 ને 1 ના છેદમાં દૂતીયાંશ ગુણ્યા 3 ને 1 ના છેદમાં દૂતીયાંશ, આધાર સરખા, ઘાતનો સરવાળો 1 દૂતીયાંશ વત્તા 1 દૂતીયાંશ એટલે 1. 3 ની કેટલી ઘાત? 1 એટલે 3. પરંતુ આ છે માઇનસ, આ છે પ્લસ, વચ્ચે ઓછે ઓછા, તો જવાબ આવ્યો -3. આ શું હતું? શૂન્ય. બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. આ હતું ઉદાહરણ નંબર 2. અહીંયા આ છે આપણું ઉદાહરણ નંબર 3. આ છે ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3 તમે બીજી રીતથી પણ આ શૂન્ય શોધી શકો છો. કઈ રીતના? તો કે આને આ રીતથી લખી શકાય p of x = x² - 3 છે. તો આ 3 ને તમે આ રીતથી લખી શકો x² - વર્ગમૂળ 3 નો વર્ગ. કારણ કે વર્ગમૂળ કેન્સલ થઈ જશે તો વધશે માત્ર 3. આ રીતે પણ લખી શકો. અહીંયા પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો
વર્ગ, તો એના માટે 8મા ધોરણમાં આપણે જોયું હતું એકવાર વત્તા એકવાર ઓછા. તો આ રીતથી લખી શકાય x નો વર્ગ માઈનસ વર્ગમૂળમાં 3 એકવાર ઓછા x નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 3 એકવાર શું લખ્યું વત્તા સોરી x માઈનસ 3 x પ્લસ 3 પેલું પદ માઈનસ બીજું પદ પેલું પદ પ્લસ બીજું પદ બરાબર 0 આપી તો x માઈનસ વર્ગમૂળમાં 3 બરાબર 0 x પ્લસ વર્ગમૂળમાં 3 બરાબર 0 સામેની બાજુ જશે તો માઈનસ છે પ્લસ અને પ્લસ છે માઈનસ. આ બંને રીતે તમને જવાબ મળી જાય છે. આ બે માંથી કોઈ પણ રીતે તમે આ બહુપદીના શૂન્ય શોધી શકો છો. સમજાણું? અહીંયા આ હતું ઉદાહરણ નંબર 2 આપણું, આ હતું ઉદાહરણ નંબર 3. આ બંને ઉદાહરણોમાં શું હતું તો કે બહુપદી આપેલી હતી, બંનેમાં બહુપદી આપેલી હતી, એમના શૂન્ય શોધી અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો શું શોધવાનો હતો સરવાળો. બહુપદી આપેલી હતી, શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સરવાળો શોધવાનો હતો. હવે અહીંયા તમને એવું કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપી દે અને તમારે બહુપદી શોધવાની હોય. શું શોધવાની હોય? બહુપદી. એટલે કે આ બે કિંમતો આપી દે અને તમારે આ કિંમત શોધવાની, બહુપદી બનાવવાની. એટલે કે આ પ્રક્રિયા જે આપણે સિદ્ધિ કરી એનાથી આ એકદમ પ્રક્રિયા કેવી થઈ જશે? ઉલટી. કેવી થઈ જશે? ઉલટી. તો અહીંયા આપણે જોઈએ કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય તો એના પરથી બહુપદી કઈ રીતના મેળવવી. આ બહુપદી પરથી શૂન્ય અને શૂન્ય વચ્ચેનો સંબંધ તાર્યો. હવે શૂન્ય પરથી આપણે શું શોધવાનું છે? બહુપદી. તો અહીંયા ઉદાહરણ નંબર 4 આપણને આપેલું છે. ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 માં તમને એ રીતથી કીધું છે કે બે બહુપદીના શૂન્યનો સરવાળો -3 અને ગુણાકાર 2 હોય તો તે બહુપદી શોધો. શૂન્યનો સરવાળો કેટલો કીધો છે આપણને? -3 અને ગુણાકાર કીધો છે 2. તો અહીંયા તમને આ કીધું છે શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો આપણને કીધું છે -3 અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એ કીધું છે 2. તો એના ઉપરથી આપણે બહુપદી શોધવાની છે. એટલે કે બહુપદી આપણે કઈ બહુપદીના શૂન્યનો સરવાળો -3 થતો હશે અને ગુણાકાર 2 થતો હશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા જોઈએ શૂન્યનો સરવાળો બરાબર શું છે? -3. પરંતુ શૂન્યનો સરવાળો બરાબર આપણે લખતા હતા શૂન્યનો સરવાળો બરાબર -b/a. શું લખતા હતા? -b/a. પરંતુ શૂન્યનો સરવાળો કેટલો આપ્યો? -3. તો અહીંયા આપણે લખી શકીએ -3 બરાબર -b/a. શું થાય? -3 બરાબર -b/a. બંને બાજુથી માઈનસ માઈનસ શું થઈ ગયા? કેન્સલ. તો 3 બરાબર b/a. આના છેદમાં a છે, આના છેદમાં કાઈ નથી, પરંતુ કાઈ ન હોય એના છેદમાં આપણે કેટલા લખી શકીએ? 1. તો અહીંયા b બરાબર b ની કિંમત કેટલી થશે? 3 અને છેદ સાથે છેદની કિંમત a બરાબર કેટલા થયા? 1. તો અહીંયા b ની કિંમત થશે 3, a ની કિંમત થશે 1. હવે શૂન્યનો સરવાળા રીતથી મેળવી દીધું. હવે શું શોધવાનું છે? શૂન્યનો ગુણાકાર. તો કે શૂન્યનો ગુણાકાર બરાબર આપણી પાસે સૂત્ર હતું c/a. અહીંયા જ્યારે તમને રકમ આપે ને ત્યારે ચોખવટ કરેલી હોય કે દ્વિઘાત બહુપદી. કેવી બહુપદી? દ્વિઘાત બહુપદી. કારણ કે દ્વિઘાત બહુપદીના શૂન્ય અને ગુણાકારના સૂત્ર આ હતા. ત્રિઘાત માટે સૂત્ર બદલ છે. તો અહીંયા દ્વિઘાત બહુપદી માટે સૂત્ર હતું c/a. શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે? તો કે 2. 2 બરાબર c/a. કઈ ના હોય અથવા તો અહીંયા a ની કિંમત આપણી પાસે છે. a ની કિંમત કેટલી છે? 1. તો એ અહીંયા મૂકી દઈએ. તો 2 બરાબર c/a. a ની કિંમત આપણી પાસે કેટલી છે? 1. તો a ની જગ્યાએ મૂકી દીધા 1. આ c ની કિંમત શોધવાની છે. આ ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં. શેમાં જશે? ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. અહીંયા જોઈએ તો c બરાબર 2 ગુણ્યા 1 એટલે c બરાબર 2 એકાને 2. c ની કિંમત કેટલી થઈ? 2. b ની કિંમત થઈ 3 અને a ની કિંમત થઈ 1.
હવે આના પરથી આપણે શું શોધવાની છે? બહુપદી. બહુપદી કેવી બહુપદી? દ્વિઘાત. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દઈએ. કિંમતને p of x is equal to ax નો વર્ગ વત્તા bx વત્તા c માં મુકતા આ કિંમતને કઈ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ? તો કે ax નો વર્ગ વત્તા bx વત્તા c આમાં મૂકીએ તો કે જો a ની કિંમત કેટલી મૂકશું? 1, b ની કિંમત 3 અને c ની કિંમત 2. તો p of x is equal to એની જગ્યાએ શું મૂકવાના છે? તો કે 1x નો વર્ગ વત્તા b ની જગ્યાએ મૂકવાના છે 3. તો અહીંયા b છે એની જગ્યાએ મૂક્યું 3 સાથે શું આવ્યું? x વત્તા c ની કિંમત આવી 2. તો વત્તા c ની કિંમત મૂકી 2. આ સમીકરણને આ રીતથી પણ લખી શકીએ. અહીંયા 1 લખો કે ન લખો કિંમતમાં કોઈ ફેર પડે નહીં. તો કે x નો વર્ગ વત્તા 3x વત્તા 2. x નો વર્ગ વત્તા 3x વત્તા 2. તો આ બહુપદી કઈ છે? તો કે x નો વર્ગ વત્તા 3x વત્તા 2. અહીંયા તમે જોવો તો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલું હતું એના પરથી આપણે અહીંયા શું શોધી લીધું છે? બહુપદી. અત્યારે આની પહેલાના દાખલામાં આપણે જોયું હતું બહુપદી પરથી શું શોધ્યું હતું? શૂન્યનો સરવાળો અને ગુણાકાર. હજી એક કિંમત આપણે જોઈએ છે. ધારો કે તમને વર્ગમૂળ વાળી કિંમત આપેલી હોય છે. કેવી કિંમત આપેલી હોય છે? વર્ગમૂળ વાળી કિંમત. શૂન્યનો સરવાળો બરાબર વર્ગમૂળમાં 2 છે. શૂન્યનો ગુણાકાર સરવાળો કેટલો છે? વર્ગમૂળમાં 2. અને શૂન્યનો ગુણાકાર ધારો કે છે 1/3. અપૂર્ણાંક કિંમત લઈએ. કેવી કિંમત લઈએ? અપૂર્ણાંક કિંમત. અહીંયા શૂન્યનો ગુણાકાર આપેલો છે 1/3. શૂન્યનો સરવાળો છે વર્ગમૂળમાં 2. સેમ આ જ રીતથી આપણે ઉદાહરણ શીખવા માટે લીધેલું છે. તો આ જ રીતથી આનો ઉકેલ મેળવવાનો છે. રીતમાં કોઈ ફેરફાર કરવાનો નથી. અહીંયા જો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલા છે તો એનું શું લખ્યું હતું સૂત્ર? તો અહીંયા લખશું શૂન્યનો સરવાળો બરાબર માઈનસ b ના છેદમાં a. શૂન્યના સરવાળાની કિંમત હતી વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2 બરાબર માઈનસ b ના છેદમાં શું લખશું? માઈનસ b ના છેદમાં a. હમણાં કીધું છેદમાં કઈ ન હોય ત્યાં આપણે શું લખી શકીએ? 1. છેદમાં કોઈ જ વસ્તુ ન હોય ત્યાં આપણે છેદમાં 1 લખી શકીએ છીએ. તો અહીંયા જોઈએ તો માઈનસ b એની કિંમત થશે વર્ગમૂળમાં 2 અને એની કિંમત થશે 1. એની કિંમત કેટલી થાય? 1. આ માઈનસ છે સામેની બાજુ આપી દો તો સામેનું પદ માઈનસ થઈ જાય. અહીંયા રાખો તો b માઈનસ રહેશે. માઈનસ ની નિશાની સામે આપી દો તો b ની કિંમત શું થશે? માઈનસ વર્ગમૂળમાં 2 અને એની કિંમત થશે 1. આ 2 b ની કિંમત મળી માઈનસ વર્ગમૂળમાં 2 અને એની કિંમત મળી 1. હવે શૂન્યનો ગુણાકાર જોઈએ. શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર હતું c ના છેદમાં a. સૂત્ર શું હતું? c ના છેદમાં a. એમનું સૂત્ર હતું c ના છેદમાં a. તો ગુણાકાર શૂન્યનો આપેલો છે 1/3. શૂન્યનો ગુણાકાર બરાબર 1/3. અને અહીંયા સૂત્ર શું હતું? c ના છેદમાં a. હવે અહીંયા આપણે એક ખાસ જોવાનું છે. અહીંયા a ની કિંમત 3 થશે, c ની કિંમત 1 થશે. આ અનુસાર જોવા જાય. પરંતુ અહીંયા a ની કિંમત તો આપણને કેટલી મળી ગઈ છે? 1 મળી ગઈ છે. તો આ a ની કિંમત આપણે અહીંયા મૂકી દઈશું. આ a ની કિંમત આપણે ક્યાં મૂકી દઈશું? અહીંયા મૂકી દઈશું. અહીંયા a બરાબર કેટલા હતા? 1. તો જ્યાં a છે ત્યાં કેટલા મૂકશું? 1. તો અહીંયા જોઈએ તો 1/3 બરાબર c ના છેદમાં a હતો એ જગ્યાએ કિંમત મૂકી દીધી 1. c શોધવાનો હોય તો આ ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં. તો કે 1/3 બરાબર c. c ની કિંમત કેટલી મળી? 1/3. b ની કિંમત મળી માઈનસ વર્ગમૂળમાં 2 અને એની કિંમત મળી 1. તો બહુપદીને p of x is equal to ax નો વર્ગ વત્તા
bx વત્તા c માં કિંમત મૂકતા આની અંદર આપણે શું મૂકવાની છે? કિંમત મૂકવાની છે. તો અહીંયા જોઈએ a ની કિંમત કેટલી મૂકશું? 1. તો કે p of x is equal to a ની કિંમત 1 એની અરે x નો વર્ગ, b ની કિંમત માઈનસ વર્ગમૂળમાં 2 તો b ની કિંમત માઈનસ વર્ગમૂળમાં 2 એની સાથે ગુણાકારમાં x, c ની કિંમત વત્તા 1/3. c ની કિંમત મળી 1/3. તો અહીંયા c ની કિંમત મૂકી 1/3. તો આપણને બહુપદી કઈ રીતે મળી? આ એક લખો કે ન લખો કિંમતમાં કોઈ ફેર પડતો નથી. તો આ થશે x નો વર્ગ માઈનસ વર્ગમૂળમાં 2x વત્તા 1/3. x નો વર્ગ માઈનસ વર્ગમૂળમાં 2x વત્તા 1/3. આ આપણને શું મળે છે? બહુપદી. શું મળે છે? બહુપદી. શૂન્યનો સરવાળો અને ગુણાકાર ઉપરથી આ બહુપદી મળે. તો અહીંયા ખાસ યાદ રાખજો, શૂન્યનો સરવાળો અથવા ગુણાકાર અપૂર્ણાંક આપેલો હોય કે આ રીતે વર્ગમૂળમાં આપેલો હોય તો આપણે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી. કોઈ પણ પ્રકારનું ટેન્શન લીધા વગર અહીંયા આ જ રીતથી સેમ રીતે દાખલો ગણી નાખવાનો છે. એમાં કિંમત આ જ રીતથી આપણે મૂકતી જવાની છે. એમાં કોઈ ટેન્શન લેવાનું નથી. વર્ગમૂળ હોય તો વર્ગમૂળ વાળી કિંમત મૂકવાની, અપૂર્ણાંક કિંમત હોય તો આ રીતે અપૂર્ણાંક કિંમત મૂકવાની, પરંતુ એમની રીત કોઈ બદલતી નથી. ખાસ કરીને આ રીતના દાખલા 1 માર્કમાં પૂછાઈ શકે છે. કેટલા માર્કમાં પૂછાઈ શકે છે? 1 માર્કમાં. કદાચ જો પેપર ઈઝી હોય તો 2 માર્કમાં પણ પૂછી નાખે છે. એટલે ખાસ યાદ રાખજો, શૂન્યનો સહગુણકો વચ્ચેનો સંબંધ અને શૂન્યનો સરવાળો અને ગુણાકાર અને શૂન્ય શોધતા આ 2 માર્કમાં દાખલો ઘણીવાર પૂછી નાખતા હોય છે. તો આજે આપણે શું જોયું? તો કે શૂન્યને આલેખ પર નિરૂપણ, આલેખ ઉપરની તરફ ખુલ્લો વક્ર અથવા તો નીચેની તરફ ખુલ્લો વક્ર. એની પછી આપણે જોયું શૂન્યના સહગુણક વચ્ચેનો સંબંધ. શૂન્યના સહગુણક વચ્ચેના સંબંધમાં દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો ગુણાક સરવાળો હતો માઈનસ b/a અને શૂન્યનો ગુણાકાર હતો c/a. એના આધારિત જો તમને બહુપદી આપેલી હોય તો તેના અવયવો પાડી અને શૂન્ય મળે. એ શૂન્યના આધારે આ રીતે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ મળે. એનાથી ઉલટું જ્યારે તમને આ રીતેથી શૂન્યના સહગુણકો વચ્ચેનો સંબંધ આપેલો હોય, એટલે કે સરવાળો અને ગુણાકાર આપેલો હોય, તો તેના પરથી આપણે શું મેળવતા થાય? તો કે બહુપદી મેળવતા થાય. બહુપદી આપેલી હોય તો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ, અને સંબંધ આપેલો હોય તો બહુપદી. આગળ ત્રિઘાત બહુપદી માટેનો ત્રિઘાત બહુપદી અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.